અમદાવાદ શૈક્ષણિક ક્ષેત્રમાં એક અસાધારણ સિદ્ધિ નોંધાવતા અમદાવાદની ASIA ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થી ક્રિશવ અચ્યુત દાણીએ CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા બાદ 500માંથી 499 ગુણ 99.8% પ્રાપ્ત કરીને ઇન્ડિયન ટોપર તરીકે સ્થાન મેળવ્યું છે. ક્રિશવની સિદ્ધિ અનેક કારણોસર અનોખી છે. CBSEની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા પહેલા તેને 481 ગુણ મળ્યા હતા, જે બાદમાં વધીને 499 ગુણ થયા. સુધારેલા પરિણામ મુજબ તેને એકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝ, એન્ટરપ્રેન્યોરશિપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા 4 મુખ્ય વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. ક્રિશવ અચ્યુતદાની. કૃષિભાઈ એના ઉપર તો હું બહુ પ્રસન્ન છું એનાથી, તો આઈ વોઝ પ્રીટી હેપી ઓન દેટ. આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ માર્કશીટ. મને 4 100માંથી 100 આવ્યા છે અને એકમાં 99. સો દેટ ઇઝ અ ग्रेट रिजल्ट फॉर मी. प्रीटी हैप्पी विद दैट. या कितना जोखिम लगता था कि आपका सेल्फ कॉन्फिडेंस था? मेरे को तो जब मैंने डिसीजन लिया रीचेकिंग में આપવાનું, તો મને કે બિલકુલ જોખમ તો ના લાગ્યું, કેમ કે જ્યારે મેં મારું માર્કશીટ જોયું એ જોઈને જ મને ખબર પડી ગઈ હતી કે there is something wrong in the checking process, so I knew that I have to go for rechecking. पहले कितना मार्क्स थे और बाद में कितना मार्क्स आए? पहले मेरे को 500 में से 481 थे एंड रीचेकिंग के बाद अभी 499 है. क्या आपका गोल रहेगा फ्यूचर में? अभी तो आई एम परस्यूइंग माई चार्टर्ड अकाउंटेंसी. मैंने मेरी CA फाउंडेशन के एग्जाम्स भी दे दिए, जिनके रिजल्ट विल बी अप इन 8-10 डेज. એ જ કે વધારે ચિંતા કરવાની જરૂર નથી. બિલીવ ઇન યોર સેલ્ફ. તમે જે કરો છો એના ઉપર ટ્રસ્ટ કરો, અને જેમ ભગવાને પણ કીધું છે ગીતામાં કે તમારા હાથમાં તમારા કર્મ છે, તમે તમારા કર્મ કરો અને ફલ તો એ જોઈ લેશે. હું કંઈ સોશિયલ મીડિયા એપ હું કંઈ યુઝ કરતો જ નથી. કોઈ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, હું એમાંથી કંઈ એપ યુઝ જ નથી કરતો. એના ઉપર તો ઇટ ઇઝ ઓલ અબાઉટ સેલ્ફ કંટ્રોલ. કે ક્યારે ક્યારે તમે જો દેટ ઇઝ નોટ બેડ, બટ યુ શુડ નો કે ક્યારે તમને શું કરવું છે. એટલે એક્ઝામ 2-3 દિવસમાં છે, તો એટ દેટ ટાઈમ તમારું ધ્યાન આઈ બિલીવ તમારા સ્ટડી ઉપર હોવું જોઈએ અને એના ઉપર નહીં. એન્ડ અધર ટાઈમ યુ કેન ડુ વોટ એવર યુ વિશ ટુ ડુ. So there were no specific hurdles in that, anything specific. The main thing was keeping your focus and being disciplined towards studying. That was actually the biggest hurdle. तो पूरे टाइम मेरे दिमाग में ऐसा ही था कि I have to be focused and I have to keep everything straight, और मेरे को ध्यान रखना है कि मैं क्या कर रहा हूँ. Both of my parents, મારી મમ્મી પપ્પા બંનેનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન હતું. મને ક્યારે પણ કોઈ વાત પૂછવી હોય તો એમના પાસે જ જતો હતો, કે એમને અકાઉન્ટ્સનું કંઈ પૂછવું હોય કે એવું કંઈ હોય તો એમના પાસે જ જતો હતો.